કસ્ટમરે સોલાર પેનલમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલા એવા શું કેલ્ક્યુલેશન્સ છે જે પહેલેથી જ કરી લેવા જોઈએ? બહુ જ સરસ ક્વેશ્ચન છે ધોનભાઈ. ખાસ કરીને ગામડા માટે હું કહીશ કે સોલારમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા પહેલાં તમારો એક મિનિમમ લાઇટ બિલ કેટલું આવે છે એ જોઈ લો. ઘણી વખત એવું હોય છે કે કસ્ટમરને 2 મહિનાનું 800,000 રૂપિયા પણ લાઇટ બિલ નથી આવતું, મંથલી 400 રૂપિયાનું પણ લાઇટ બિલ નથી રેસિડેન્શિયલમાં ખાસ, અને છતાં પણ એમને લોકો 3 કિલોવોટનું કે 3.5 કિલોવોટનું સોલાર આપે છે. હવે એનો તમે પેબેક કેલ્ક્યુલેટ કરશો ને તો 8-9 વર્ષ 7-8 વર્ષ સુધી વયો જશે. સો એ કોઈ સારું ઇન્વેસ્ટમેન્ટ ના કહેવાય. સારું ઇન્વેસ્ટમેન્ટ તમારું 2.5-3 વર્ષની અંદર તમારો પેબેક મળી જાય એ કહેવાય. સો એક મિનિમમ લાઇટ બિલ કેટલું આવે છે તમે કોઈ પણ સારી ઈપીસી કંપની સાથે પૂછશો તો એ તમને કહેશે કે ભાઈ 1200-1500 રેસિડેન્શિયલ કન્ઝમ્પશનમાં કહું છું, 1500 રૂપિયાથી અપ લાઇટ બિલ હશે ત્યારે તમારું સોલારમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું પોસાશે. સેમ વસ્તુ આપણે ઇન્ડસ્ટ્રીયલ માટે કહીએ તો ઇન્ડસ્ટ્રીયલની પોલિસીસ અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ હાઈ ટેન્શન લાઇનની વાત કરું તો એમાં ડે ટાઈમ કન્ઝમ્પશન જ તમને બાદ મળે છે 11 કલાકની સાઇકલ. તો રાત ટાઈમમાં નથી મળતું, તમારું કન્ઝમ્પશન નાઇટનું વધારે છે, ડેનું ઓછું છે કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં, તો તમારા માટે સોલાર વાયેબલ નથી. સો તમારે પહેલાં તો એ જોવું પડશે કે તમારા માટે સોલાર કેટલું વાયેબલ છે, કયા ટાઈમમાં યુઝ છે અને મિનિમમ કેટલો યુઝ તમારો હોય છે. Imperial Solar.